વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરનરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. સ્વામિનારાયણો નીલકંઠો નારાયણો હરિ. હરિકૃષ્ણશ્ચ સહજાનંદ કૃષ્ણોસ્તુ મે હૃદિ. ઓમ સર્વાવતારિણે શ્રીમદયક્ષર બ્રહ્મધામાધિપતયે નૈકમુક્તમંડલ સેવિતાય ઈષ્ટદેવાય શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી નરનારાયણ દેવાય નમો નમઃ. શ્રી રાધા કૃષ્ણ દેવાય નમો નમઃ. ઓમ શ્રી ઘનશ્યામાય નમો નમઃ. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ હરે. વારાહાખ્ય પુરાણમાં વચન છે, દેવે વરાહે ભણ્યા. પૃથ્વી પાસ પ્રસિદ્ધ છે ઉચરિયા, સર્વોપયોગી ઘણા. મૂર્તિનો અપરાધ જે જન કરે, શું તે હને થાય છે. તે હું આજ તમો સમીપ ઉચરું, સત્શાસ્ત્રનો ન્યાય છે. બધા ભક્તોને જય સ્વામિનારાયણ. આપણે શુક્રવારની કથા કરતી હતી ત્યાંથી અધૂરી છે. ગયા શુક્રવારનો શ્રીજી મહારાજ ગઢપુરમાં શ્રી વાસુદેવ નારાયણની મૂર્તિની સ્થાપના કરી, જે આજે આપણે ભુજનગરમાં દર્શન કરીએ છીએ. મૂર્તિ પધરાવ્યા પછી મૂર્તિની કેવી મર્યાદા, એનો અપરાધ ન થાય, આજે બધી એવી કથા છે. એ પ્રેમથી સાંભળ્યા કરજો. તમને મજા આવે કે ના આવે એ હું નહીં જોઉં, પણ શાસ્ત્રમાં શું લખ્યું છે એ જોઈશ. સમજ્યા કે નહીં? એટલે મૂર્તિના અપરાધ વિશે જ બધી વાતો છે. આ કથા પૂરી થઈ જાય પછી આજે નહીં, પછીના દિવસોમાં નરસિંહાનંદ સ્વામીનો આખ્યાન વગેરે કથા આવશે. પણ આજે મૂર્તિ પધરાવી છે ભગવાનની મંદિરમાં, તો એની કેવી કેવી મર્યાદાઓ પાડવી ભક્તો કે પૂજારી લોકોએ બધાને. અને શ્રીજી મહારાજ કહે છે, શ્રીજી મહારાજ કે ભક્તો બધા સાંભળો, વરાહ પુરાણમાં વરાહ ભગવાનને પૃથ્વી પ્રત્યે જે મૂર્તિના અપરાધ ન થાય એ વિશે જે કથા કહી છે, એ કથા હું તમને સંભળાવું છું. સત્શાસ્ત્રના ન્યાય એ તમે સાંભળો. થોડીક વાતો તીદી આવી હતી, આજે નવેસર શરૂ થાય છે. સવારે તમે ઉઠીને પૂજા કરો, પણ ખાઈ પીને ભગવાનની પૂજા કરે તો કુંભી પાક નરકમાં જાય એમ લખ્યું. જો પેલી પૂજા કરે ને પછી જમાય ને. કેટલાકની તો ભૂખ લાગી બહુ, હાલો પેલા ખાઈ લે પછી આરામથી પૂજા કરશું, એ ન હાલે ને. એટલે એક એક એવી મર્યાદાઓ છે. નાયો હોય પણ દાંતણ કર્યા વિના ભગવાનની પૂજા કરે, મૂર્તિને અડે તો એના સુકૃત બધા નાશ થઈ જાય છે. એટલે દાંતણ પાણી હવારે કરવું એ જરૂરી છે. એટલે મહારાજ કે બધા જ પવિત્ર થઈ અને મૂર્તિની સ્નેહથી સેવા કરો.
સ્ત્રી સંભોગ કર્યા પછી સ્નાન કર્યા વિના મૂર્તિ સમીપે આવે મંદિરમાં તો 14,000 વર્ષ પર્યંત એ વીર્યમાં નિવાસ કરીને રહે છે. સબને જોઈને જે નાય ની, જો મર્દાને જોવો તોય પણ નાવું પડે એવો મત છે શાસ્ત્રનો, સમજ્યા ને. એ બીજા ધર્મમાં બહુ પવિત્ર ગણાય, સમજ્યા ને. હા, એ તો એ માથે બેહીને ખાય, સમજ્યા કે નહીં. આપણા ધર્મમાં નથી. આ સનાતન ધર્મમાં મર્દાથી છેટા. સબને જોઈને નાય નહીં અથવા તો શાસ્ત્રની સત્શાસ્ત્રોની જો નિંદા કરે એવો માણસ જો ભગવાનની મૂર્તિની છબીનો સ્પર્શ કરે તો અનેક પ્રકારના પાપથી એ બંધાય છે અને પોતાના પૂર્વજો સહિત વનમાં જંબુક થાય. શિયાળિયાની જોની આવે છે હોય ને. અને પછી નિત્ય મસાણમાં મરદાનું માંસ ખાવાની ઈચ્છા રાખે છે. મળે કે ન મળે, શિયાળે માંસાહારી હોય છે ને, આવું બધું છે. જે મનુષ્ય કામે મોહિત થઈ અને રજસ્વલા ધર્મમાં રહેલી સ્ત્રી એનો જો સ્પર્શ કરે છે, એને સ્પર્શ કરેલો માણસ પછી ભગવાનની મૂર્તિનો સ્પર્શ કરે છે તો પૂરેપૂરો એને પાપી કહેલો છે. અને 1000 વર્ષ પર્યંત સ્ત્રી પુષ્પમાં એટલે સ્ત્રી રજનું પાન કરે છે એવો એને દોષ લાગે છે. અને પછી જ્યાં એ જન્મ ધારણ કરે છે જડ બુદ્ધિ થાય છે, સમજાય ને. એને અક્કલ નથી આવતી. કે હોય છે ને મૂર્ખ ગાંડા, તો ગાંડાનો અવતાર એને આવે છે. અને મોટું દરિદ્ર એને મળે છે. આખી જિંદગી હેરાન થાય છે અને દુઃખી થાય છે. પોતે મર્દાને અડીને જો દેવાલયમાં આવે, મંદિરમાં આવે છે તો એને 1,00,000 વાર ગર્ભમાં જ મૃત્યુ પામીને જન્મવું પડે છે. અંદર મૃત્યુ થઈ જાય છે. આવા બધા દોષ છે. એના પછી પણ એને ચાંડાલપણું પ્રાપ્ત થાય છે અને ઘણા બધા વર્ષો પર્યંત એ દુઃખ ભોગવે છે. પછી એને જ્યાં ને ત્યાં કજિયા કરાવે છે. અમુક માણસના સ્વભાવ ખબર હે, એ આગલા જન્મમાં ક્યાંક કર્યું હોય ને તો હારું જ્યાં ને ત્યાં કજિયા કરાવે, ટેવ એવી હોય એની. અને પછી દુઃખે ઘણું નડે એને અને હારા સ્વપ્ન ના આવે. લ્યો, નહીં તો ઘણાને સ્વપ્ન બહુ ખતરનાક આવે, સમજા ને. ભૂત દેખાય સ્વપ્નમાં. લ્યો, ડર લાગી જાય, બીક લાગી જાય. સ્વપ્ન હારા શું એ કર્મને અનુસારે, સ્વપ્ન પણ કર્મને અનુસારે આવે છે. તમે રજોગુણમાં રહીને એવું સારું કર્મ કર્યું હોય તો ભગવાન એનું ફળ સ્વપ્નમાં દે છે. કારણ સ્વપ્નમાં મજા આવી જાય, દેશ વિદેશ ફરી આવીને ઉઠી તો ભલે વેચણ પડે અહીં, પણ કેટલી જગ્યાએ આંટા મારી આવીને મોજ કરી લીધી હોય. સ્વપ્નમાં જે એક મોજ છે ને એ રજોગુણ દ્વારા કરેલા જે કર્મ, એ કર્મનું ફળ ભગવાન સ્વપ્નમાં આપે છે. તમોગુણનું ફળ સુસુપ્તિમાં આપે છે. સત્વગુણમાં રહીને જે કર્મ કરેલા હોય સારા નરસા, એનું ફળ ભગવાન જાગ્રત અવસ્થામાં આપે છે. આ વચનામૃતનો મત છે. તો એવા માણસોને સ્વપ્ને હારા ના આવે. લો, મૂર્તિ સ્પર્શ મનુષ્ય કોઈ કરતા જો મૂર્તિની પાસે બેસીને, સમજા, અને અધોવાયુ સંચાર કરેલો, વાહીથી હવા કાઢે, સમજા, એ લખ્યું આમાં, તોય એને દોષ લાગે છે. ભગવાનની મર્યાદા તો રાખવી જોઈએ કે નહીં? અરે ઘણી વાર સાધુ પાસે બેઠા, વડીલ પાસે બેઠા, વાંહે ટટ્ટા મારવો પડે, ખરાબ લાગે, ભૂંડું લાગે. મર્યાદા રાખવી જોઈએ, ઉઠી જવું જોઈએ. ગમે તેમ કેટલાક તો નોજલ કેમ બોલે એમ બોલાવે. લ્યો, મર્યાદાની મર્યાદા. આ તો ભગવાનની સમીપે બેઠા બેઠા અધોવાયુ સંચાર કરવાથી એને 7 વર્ષ સુધી ઉંદરનો અવતાર આવે છે. લ્યો, એવું લખ્યું છે આની અંદર. અને એના પછી 3 વર્ષ સુધી કુત્તાનો અવતાર આવે, પછી 15 વર્ષ સુધી માખીનો અવતાર આવે. હા, એવા અપરાધ કરવા નહીં. એના પછી 9 વર્ષ સુધી કાચબો થાય. લ્યો, એના પછી દુર્ગંધ ભક્ષી
એ કાચબો છે કે શું છે ખબર નહીં, દુર્ગંધ ભક્ષી થાય છે. ભગવાનની સેવા કરતા કરતા મળનો ત્યાગ કરે તો એ રૌરવ નરકમાં પડે છે અને દેવતાઓના 10,000 વર્ષ સુધી વિષ્ટામાં એને અવતરવું પડે છે. સત્શાસ્ત્રથી વિરુદ્ધ શાસ્ત્ર મતનો જો પક્ષ લે કોઈ, સમજાય ને, ઘણી વાર ખબર હે આમ કરું કે આમ કરું કે હવે કેના ભેગા ભળવું, શાસ્ત્ર પ્રમાણે ભળવું, સમજા ને, સંબંધી કે ઈ બધું જોવું નહીં, શાસ્ત્રનો શું મત છે ઈ જોવો. પછી ઘણી વાર મતાંતર થાય, પણ વિરુદ્ધ શાસ્ત્રનો મત લે, પક્ષ લે ભગવાનના મંદિરમાં, તો 7 ભાવ સુધી એટલે 7 જન્મ સુધી જળને વિશે ઈ કાચબો થાય છે. ભગવાનની આગળ હાવ મેલા ખાતર જેવા વસ્ત્ર પહેરીને આવે, હાવ મેલા ગંધારા, અને મૂર્તિની પૂજા કરે તો 500 વર્ષ સુધી એને કીડાનો અવતાર આવે છે. જે માણસ પોતે મૂર્તિને અડવા યોગ્ય ન હોય અને જો મૂર્તિનો સ્પર્શ કરે છે તો મૂર્ખ બુદ્ધિવાળો એ નરકના કુંડમાં પડે છે. ભગવાન કહે છે, વાત મહારાજ કરે છે, પણ વરા ભગવાન પૃથ્વી દેવીને કહે છે કે મારા પૂજનને મધ્યે મારી પૂજા થતી હોય અને વચમાં વળી અન્ય દેવતાઓનું પૂજન કરે, બધા કાળ ભૈરવ વગેરે કે એવા બધા દેવતાનું, ભગવાન છે મુખ્ય છે ભગવાનના ભક્તોને માટે, તો એમાં વળી અન્ય દેવતાનું પૂજન કરે છે, ભગવાનની મર્યાદા નથી રાખતો, તો એ પણ 700 એટલે 100 એટલે 10,000 1,000 વર્ષ સુધી કીડાની યોનિને ભોગવે છે. ભગવાનની સમીપે ક્રોધ કરે, ચંચળ ચિત્ત એટલે જેની તેની સાથે વાતો કરે, મર્યાદા ન રાખે, તો 100 વર્ષ સુધી એને ઉંદરનો અવતાર આવે છે. 100 વર્ષ પછી સર્પનો અવતાર આવે છે. એના પછી એને દેડકાનો અવતાર આવે છે. એના પછી 30 વર્ષ સુધી એને શિયાળિયાનો અવતાર આવે છે. આવું બધું લખ્યું હે. એટલે મર્યાદા રાખવી ભગવાનને, સમજાય ને. આવ પછી જેમ તેમ ઠાકોરજી આમ પ્રત્યક્ષ છે એવી ભાવના રાખવી. વિષ્ણુ પૂજન માં નિષેધ કુસુમો જે જે કહે વાય છે, તે પુષ્પે હરિ પૂજનાર નર કે તે રૌરવે જાય છે. હવે થોડુંક સાંભળજો, આકરું હે થોડુંક. ભગવાનની પૂજામાં નિષેધ પુષ્પો અમે અહીંયા નથી લખ્યા, શિક્ષાપત્રીમાં સદાનંદ સ્વામી કેવા કેવા ફૂલથી પૂજા ન થાય થોડુંક અહીંયા લખ્યું હે. નિષેધ પુષ્પથી ભગવાનનું પૂજન કરવું નહીં. સૂકી ગયેલા હોય, હાવ કરમાઈ ગયો, ખબર હાવ આમ લીલા થઈ ગયા, આમ હાથ કેવા લીલતો લીલા સારા સરસ લાગે છે, ભગવાન પહેરીને આવે છે, છતાં સૂકેલા ફૂલ અથવા તો પૃથ્વી ઉપર પડી ગયા હોય ઝાડમાં એથી એવા ફૂલથી ભગવાનની પૂજા કરે, અથવા તો નિર્ગંધ, ઈ અહીંયા કને નહીં થાય. શું અહીંયા કને ખબર નહીં, ગમે એવા હારા હારા ફૂલમાં સુગંધ જ ના આવેલો, કાંઈ ન હોય, હાવ ખાલી, સમજ્યા ને. તો સુગંધ વગરના ફૂલથી ભગવાનની પૂજા કરવાની નિષેધ છે. પણ અહીંયા ઠંડીને કારણે ફૂલમાં સુગંધ ભરાતી નથી. પણ એમાં જોવા નકામ હાવ ખરાબ ગંધવાળા હોય કે એવા ધજ ન હોય ને એવા ફૂલથી ભગવાનને હાર બાર પહેરાવાના નહીં. જોવાનું ખાલી રૂપાળું ન જોવાનું. અમુક ફૂલ એવા હોય છે આપણે જોઈને પણ મજા ના આવે, તો એવા ફૂલથી ભગવાનની પૂજા કે ફૂલના હાર ન પહેરાવાના. દુર્ગંધી ફૂલ અથવા તો શમશાનમાં ઉગેલા, પછી ભલે સુગંધવાળા હોય પણ અપવિત્ર ભૂમિમાં ઉગેલા ઝાડવા, એમાં થયેલા ફૂલથી ભગવાનની પૂજા કરાય નહીં. અથવા તો બીજા કોઈક માણસો સૂંઘેલા,
એટલે પછી ટ્રાય ન કરજો. ફૂલ ઉતારવા જાઓ અને સુગંધ આવે કે નથી આવતી, ઊંઘી લે પૂજારી, સમજ્યા ને? ઉતારવા જાય ને પછી ભગવાનના હાર બનાવે, એ બિલકુલ ના હાલે. અથવા તો હાર પૂરતા હોય કે કેવું ફૂલે જાલીને ઊંઘી લે, પછી હારમાં પહેરાય તો અપરાધ થાય. કોઈક માણસ અથવા તો કોઈક દેવતાઓ પણ સૂંઘેલા હોવા જોઈએ નહીં, સેપરેટ ફ્રેશ ફૂલ હોવા જોઈએ, અન્યને કોઈને ચડેલા નહીં. એવા ફૂલથી ભગવાનની પૂજા કરવી. બોટેલા એટલે અપવિત્ર વસ્ત્રમાં રાખેલા ફૂલ, કપડું હોય છડાવાળું કે એવું, સમજે ને? હાવ લઘરું, એમાં ફૂલ ઉતારી આવો અને પછી ભગવાનને હાર બનાવો તો પણ એ અયોગ્ય ગણેલું છે. પછી અર્ક, અર્ક એટલે આંકડો છે. આંકડો ઘણી પ્રકારનો થાય છે. અમુક આંકડો પછી શંકર ભગવાનને કામ આવે, આંકડાના ફૂલ પીળા આવે છે. બીજો ગુલાબી હોય છે, આપણે ચડાવીએ છીએ. કણેરના ફૂલ, કણેર એક બહુ દેશમાં બહુ ગંધારું ઝાડું થાય છે, કણેર, સમજા ને? એના ફૂલ પણ ભગવાનને. સીમડ એટલે ભોરંગડી, સીમડજી ભોરંગડી જેવી વસ્તુ થાય છે. તો અમુક વસ્તુ ભગવાનને કામ નથી આવતી. અથવા તો વાસી ફૂલ, હાવ આમ ઓલ્યા થઈ ગયા, વાસી જૂના થઈ ગયા હોય, પણ માડીના ઘરે વાસી હોય તો હાલે હો. એ ભલે 2-3 દિવસનો હોય ને, એ હાંચવી રાખ્યા હોય. એ લખ્યું, માળાકાર ગૃહે રહે સુકુશમો વાસી ન તે થાય છે. લ્યો, શાસ્ત્રોનું જુઓ તમે. હવે ફૂલ વેચવાવાળો હોય ને જૂના થઈ જાય, તમે ન લો તો બિચારો ધંધો કેમ કરી શકે? તમારા ઘરે વાસી થઈ જાય તો નહીં હાલે, પણ માળી પાસે થોડાક વાસી થઈ જશે ને જૂના, તો વાંધો નથી. બોલો, સારા હોવા જોઈએ, સુકેલા ન હોવા જોઈએ તો હાલે. સ્થાપેલી છબીને કણેર કુસુમે પ્રીતિથી પૂજાય છે. હવે સ્થાપન કરેલી છબી કરેલી ચિત્ર પ્રતિમા હશે તો એને કણેરના ફૂલમાં વાંધો નથી. તમારા ઘરમાં છબી કે હોય એવી કંઈક થોડીક છૂટ આપેલી છે, એનું પ્રેમથી પૂજન થઈ શકે. હવે પછી જે ભગવાનની પૂજા કરતા હોય એના માટે ખાસ ભગવાન પોઢ્યા હોય ને, અંધારામાં પોઢ્યા હોય, બહુ લાઈટો રાખવાની નહીં. હવે ભગવાન પાસે જાવું ને ત્યારે પેલી લાઈટ કરવી, પછી ભગવાન પાસે જાવું. એમને હાલું નહીં જવું અંધારામાં, અંધારામાં, મજા કે નહીં? લખ્યું દીવો કરવો પછી મૂર્તિ પાસે જાવું. જો અંધારામાં અંધારામાં ભગવાન પાસે જાય અને ભગવાનને એમને જગાડે તો પછી એવું લખ્યું છે કે આખો ભાવ એ આંધળો થાય અને સર્વભક્ષી થાય. કાગડા વગેરે યોની તો નથી લખેલું, સર્વભક્ષી એ તો એવું કોઈક પક્ષીનો એને અવતાર આવે છે. હવે કાગડા વગેરે અપવિત્ર પક્ષીઓ કે પશુઓ એને અડેલ વસ્ત્ર ધારણ કરીને જો ભગવાનની પૂજા કરે તો પણ એને કાગડા વગેરેમાં યોનિની પ્રાપ્તિ થાય છે, એટલે પવિત્ર એમ. સ્વાનોચ્છિષ્ટ ધરે નિર્વેદ હરીને. જો કૂતરાએ અડી ગયેલી વસ્તુ ભગવાનને નિવેદન કરે તો પછી એને પોતાનો જન્મ આવેલો 7 વર્ષ સુધી. 7 વર્ષ સુધી કૂતરાનો જન્મ આવે. અમે યાત્રામાં ગયા હતા, સમજ્યા? એક ઘરે રસોઈ કરવા ગયા, રસોઈ કરતા હતા, એના ઘરે કૂતરું છટકી ગયું. સારું, અમે લાડુ બનાવતા ત્યાં આવી ગયો. પછી અમે કીધું આ લાડુ કામ નહીં આવે, કીધું તમને હજી કરું કરજો, દઈ દીધો. ઘરમાં લે કૂતરા રાખો, કૂતરા. અમને ખબર નથી, લોકો આવી નહીં રસોઈ કરો, ત્યાં ખંતાડી રાખ્યું હશે, ક્યાંક નીકળી ગયું બારે. તો લાડુ બનાવો તો નાખ્યું મોઢું. હવે લાડુ ખાઓ તમે, કીધું અમારા ઠાકોરજીને કામ આવશે નહીં. આપણે તો હરિભગત કોઈ કૂતરા ઘરમાં નહીં રાખતા હોય, ઢીંગલા રાખે, ઢીંગલા, સમજા કે નહીં? છોરા રમાડવા હોય તો, પણ જીવતા કૂતરા રાખવા નહીં. કૂતરાનું સ્પર્શેલું ઠાકોરજીને કામ ના આવે. જોકે અમારા સાધુમાં કૂતરું અડી જાય ને દેશમાં, તો અમને હકીકતમાં કપડાં સહિત નાવવું પડે. એક કૂતરું અને બીજું ગધેડું. ગધેડુંથી અડે નહીં, પણ કૂતરા ક્યારેક અડી જાય તો કપડાં સહિત સ્નાન કરવું પડે. એવો અમારો સંતોનો ધર્મ છે. તમે શું કરતા હશો તમને ખબર. તો કૂતરાનું ઉચ્છિષ્ટ જો ઠાકોરજીને નૈવેદ્ય કરાય તો એને કૂતરામાં જન્મ આવે 7 વર્ષ સુધી. એના પછી સસલો થાય જંગલમાં, જંગલમાં સસલાનો અવતાર આવે. લ્યો,
એટલે ધ્યાન રાખવું. હવે થોડુંક અઘરું દીવાને સંકેલવો પડે, ખબર ને એની વાટ હરખી કરવી. એટલું કર્યા પછી હાથ ધોઈ નાખવાના. આમ તો આપણે આરતી લીધા પછી પણ હાથ ધોવા ના આવે. તમે મા પૂજામાં ગયા હશો તો જોયું હશે, આપણમાં રિવાજ નથી, પણ આરતી લીધા પછી હાથ ધોવો પડે. અમે 15-20 વર્ષ પહેલા યાત્રામાં ગયા હતા, નેપાળમાં ગયા. પછી જનકપુરમાં રાત રોકાણા. જનકપુરના ત્યાંના મહંતોને બધા મળ્યા, સમજ્યા ને. પછી અમે રાત રોકાણા. ત્યાં અમને કીધું વારા ક્ષેત્ર જોવું છે. તો કે છેટું છે કે 80 કિલોમીટર પગે હાલવું પડે. અમે કીધું ગમે તેમ હાલવું પડે, જવું તો છે જ. મહારાજ 3 દિવસ રોકાણા હતા વારા ક્ષેત્રમાં. એટલે તપાસ કરતા કરતા ગયા. 80 કિલોમીટર ગાડી હાલી જનકપુરથી. પછી ઝુમકા કરીને એક ગામ આવ્યું. ત્યાં પૂછા કરી તો કે રસ્તે હાલે જાઓ. એક મોટી કેનાલ આવતી હતી, પાણીની નદી આવતી હતી. એની સાઈડમાં 2 કલાક સુધી અમે ગાડી, રસ્તો ખરાબ હતો, હવે ખબર નથી. પછી ત્યાં કને ગયા અમે, તો ત્યાં વરા ભગવાનના દર્શન થયા. એમ પત્તા રાખેલા હતા અને વરા ભગવાનના ત્યાં અમને સરસ મજાના દર્શન થયા. અને એ પત્તા હટાવી અને એમણે અમને દર્શન કરાવ્યા. વારા ક્ષેત્રમાં વરા ભગવાનના. હા, ત્યાં અમે રાત રોકાણા હતા. એક મિની હરિદ્વાર છે, હું વાત કરતો તો એ ભૂલી ગયો થોડીક વાર. મિની હરિદ્વાર, ત્યાંનો 5 ગાઉનો એરિયો એને વારા ક્ષેત્રમાં કહેવામાં આવે છે. અધિક મહિનો હતો અમે ગયા ત્યારે. તો ત્યાં કેટલાક માણસો આવીને એ ભજન કીર્તન વાજા પેટી અમે ભેગા ભળ્યા. બાયુભાઈનો રૂમ 2 અલગ હતા અને ભજન કરતા હતા. ઠાકોરજીની આરતી આપણે હરિકૃષ્ણ સમાજ પધરાવ્યા, આરતી કરી. પછી એક જણો બધાને આરતી દેવા આવ્યો. વાંહી એક જણો પાણીનો લોટો લઈને હાલ્યો આવે. આરતી લીધા પછી બધાને પાણી ધોરાવે, હાથ ધોરાવે. પછી લોક એક ટુવાલ લઈને હાલ્યો આવે કપડા હાથ લૂછવા માટે. એ અમે એકવાર જિંદગીમાં જોયું હતું કે આરતી લીધા પછી પણ હાથ ધોવા પડે. આપણામાં રિવાજ નથી, પણ અમે એમ લખ્યું કે દીવો સંકેલ્યા પછી તમે હાથ ના ધુવો અને મૂર્તિનો જો સ્પર્શ કરો તો એને પણ 59 વર્ષ સુધી શિયાળિયાની યોનિ આવે છે. એમ લખ્યું. એટલે દીવો હંકેલ્યા પછી હાથ ધોઈ નાખવાના. પૂજારી હોય એને ખાસ ધ્યાન રાખવાનું. તમે ક્યારેક દીવો હંકોલો ને તો હાથ ધોઈ નાખવાના. દીવો સંકોલીને હાથ ન ધુએ અને મૂર્તિને અડે તો તો બીજું આવી ગયું. 60 વર્ષ સુધી એને શરીરમાં કોઢ થાય છે, એમ લખ્યું ભાઈ. અને મસાણમાં જઈને સ્નાન કરીને પંડે છૂત કે લોકોના સ્મશાનમાં ગયા હો, ભલે સ્નાન કર્યા હો, પણ તમને હૂતક છે, તારા સ્નાન વગેરે સૂતક હોય અને મૂર્તિનો સ્પર્શ કરે તો 59 વર્ષ સુધી એને શિયાળિયાની યોનિ પ્રાપ્ત થાય છે. ત્યાર પછી ગીધ પક્ષીનો અવતાર આવે 7 વર્ષ સુધી. માટે સૂતક કેટલું સગા સંબંધીનું છે એ જાણી અને એ પ્રમાણે કરવું ઠાકોરજીની સેવામાં. હવે આ એક પ્રશ્ન મોટો છે. સૂતકની બાબત છે ને એ મોટી ઉપાધિ છે, સમજ્યા ને. પણ શાસ્ત્રમાં ચોખ્ખું લખ્યું છે, વચમાં દરિયો આવી જાય, નદી જાય, પરદેશ થઈ જાય એટલે સૂતક લાગુ પડતું નથી. એટલે જો અમે સંતો પણ કીધું છે, અહીંયા કને પૂજારી હોય એને કહી દેવાનું તમારા સગા સંબંધીને ફોન કરવાનો નહીં. સામાન્ય એ 4, 5, 7મી પેઢીમાં કંઈક કોઈક જન્મે કે મરે તો પૂજારી અહીંયા પૂજા કરતા હોય ને એને ઘરે કહી દેવાનું, 7 દાડા પછી અમને જાણ કરજો. શું ના 10 દિવસ પછી નાવું તો નાહી નાખે ને, વાંધો નહીં. પછી કે કપડા સહિત નાહી નાખે તો કોક સગા સંબંધી ગુજરી ગયા હોય તો નાયું કહેવાય. હૂતક લાગતું નથી. પણ હવે અહીંયા વારે વારે હૂતક આવતો, મોટા કુટુંબ વાળા આવી જાય, તમને કંટાળો થઈ પડે ને. વારે વારે વ્યવસ્થા કેમ કરવાની બોલો? શાસ્ત્રમાં છે પરદેશમાં સૂતક લાગતું નથી, પણ તેદીના જમાનામાં ખબર નથી પડતી, સમજ્યા ના. મોડી જાણ થતી અને હવે તારી તરત જાણ થઈ જાય, લો વાર જ ન લાગે. એવા ટાણે જ બાબાનો જન્મ થયો અને સીધો ફોન કરી દે, ભાઈ બાબો આવ્યો, આને હૂતક પાડવાનું એટલી વારમાં. તો શાસ્ત્રની મર્યાદા છે કે વિદેશમાં સૂતક ના લાગે. એના કરતાં આપણે એક હારામારો ઉપાય, મેં તો પૂજારીને કીધું
કદાચ તમને કોઈકનો ફોન આવી જાય, તમને કોઈને કહેવાનું નહીં. શું? તમને કોઈને ન કહેવાનું, નાઈ નાખવાનું કપડાં સહિત, ઠાકોરજી સેવા કરવાનું, તમને કોઈ દોષ નહીં, કોઈને નહીં કહેવાનું. બીજા પૂજારીને પણ કહેવાનું નહીં. હૂતક નથી લાગતું, શાસ્ત્રનો મત છે, સદાન સમય ના પાડી છે. આ બાબતો વારે વારે તમને કોઈને પૂછવાની નહીં. જો બધા સાધુ પણ હરખો જવાબ નહીં દે, કારણ કે નક્કી ન હોય, શાસ્ત્રમાં ના પાડી છે ને કહો કે ભાઈ કરવું પડે. એના કરતાં મોટેરા હોય નક્કી કરી નાખવાનું, કેટલીક વસ્તુ છાની રાખવાની, સમજે ને. ભગવાનના અપરાધ ન થાય જોવું બરોબર છે, અને એમાં પ્રોબ્લેમ થાય ને એ જોવું પછી, સમજે ને. એટલે એવું બધું છે, કેટલીક મર્યાદાઓ જોવી પડે. શાસ્ત્ર છે ને આપણે હેરાન નથી કરતા, દુઃખી નથી કરતો. કોઈ પણ એવી આજ્ઞાઓ નથી કે આપણે ખોટે ખોટા હેરાન કરે, સમજાય કે નહીં. ધર્મ, સનાતન ધર્મના શાસ્ત્ર દુઃખી કરે એવી એકે આજ્ઞાઓ નહીં કરે, સુખેથી તમને વર્તન બતાવશે. છેલ્લી બાકી લખ્યું, જો સૂતક કેટલું કેવા તમારા સંબંધી છે એ પ્રમાણે જાણી અને સૂતકમાં ભગવાનનો સ્પર્શ ન થાય એવી રીતે વર્તવું. મદિરા એટલે દારૂનો સ્પર્શ કરીને મંદિરમાં આવે અને ભગવાનનો જે સ્પર્શ કરે તો 100 વર્ષ સુધી એ દારિદ્ર્યતાનું દુઃખ ભોગવે છે. બીજા માણસોએ ઓઢેલું પહેરેલું વસ્ત્ર અથવા તો મેલું વસ્ત્ર ભગવાનને ચડાવે, ભગવાનને પહેરાવે તો 21 વર્ષ સુધી જંગલમાં એને મરગલાનો અવતાર આવે છે, હરણિયાનો અવતાર આવે છે. લ્યો, પાકે અન્ન નવીન તે પ્રભુજીને અર્પ્યા વિના ખાય છે. રસોઈ બનાવે અને ભગવાનને અર્પણ કર્યા વિના જમી લે. એ તો અમે એક જગ્યાએ નજરે જોયું તો અમે ખાસ ના પાડીએ, ના હાલે. મંદિરમાં જો, દેશ ઠેકાણું નામ ન દઉં તમને, અમે રસોડામાં ગયા હતા, બટેટા વડા બનાવતા હતા, પેલો ઘણો ઉતાર્યો, બધા થઈને ખાઈ ગયા બધા. લો, ટેસ્ટિંગ કરવા માટે મીઠું મરચું બરોબર છે ને એમ. સંતો કે ભગવાનને જમાડે વિના આપણેથી જમાય નહીં. હવે તમે ખાઈ લીધું પછી ભગવાનને ભલે બીજો ઘણો, પણ તમે એક વખત ખાઈ તો ગયા ને, પછી ભગવાનને જમાડવા જાઓ તો અમે જો દોષ બતાવ્યો છે. રસોઈ બનતી હોય, નવીન થાળ ભગવાનને અર્પણ કર્યા વિના ખાઈ જાય તો 15 વર્ષ સુધી એની બધી આશાઓ છૂટી જાય. જેમ લખ્યું, એની આશા કોઈ સફળ થતી નથી. તેના પૂર્વજ પણ 15 વર્ષ સુધી નિરાશા ભોગવે છે. અને ભગવાનનું પૂજન કરવાનું હોય. આ બધા પૂજારી ભગવાન પાસે જાય ને, ઘનશ્યામ મહારાજ પાસે, ત્યાં ચરણમાં પ્રથમ ચંદન કે તુલસી પત્રથી એનું પૂજન કરવાનું. હવે એવું લખ્યું હોય, પહેલા ચંદન અને ફૂલથી પૂજન કર્યા વિના ભગવાનની આગળ ધૂપ લાવીને ધરે. ધૂપ અને દીપ, ધૂપ આપણે અગરબત્તી કહીએ છીએ, પણ હકીકતમાં ધૂપ બીજું આવે છે, સુગંધીવાન ધૂપ આવે છે. અગરબત્તીની વાત એવી છે, અગરબત્તીમાં ઘણીવાર પવિત્રતા નથી. ક્યાંક ક્યાંક શમશાનમાં મળદા બાળતા લાકડા વધે, એમાંથી પણ ક્યાંક અગરબત્તી બનાવી નાખે છે. આવા કેટલાક મેસેજ મેં જોયા છે, એટલે વાત કરું. બીજી વાત, અગરબત્તીમાં લગભગ લાકડું વાંસનું આવે છે. દેવની આગળ વાંસ બાળવાનો હકીકતમાં નિષેધ છે. વાંસ બરાય નહીં. વાંસ વિનાની હોય તો વાંધો નહીં, પણ વાંસવાળી અગરબત્તી જો ઠાકોરજી આગળ ન થાય તો સારું. આપણી પરંપરા છે એટલે બહુ આપણે ન કહીએ એવું, પણ ન થાય તો વધારે સારું. ધૂપ આવે છે, નાના નાના આટલા ધૂપ થાય પવિત્ર, એ સારામાં સારી વસ્તુ. અગરબત્તી કરતા ઠાકોરજીને આગળ જો ધૂપ કરાય ને તો સૌ કરતા શ્રેષ્ઠ પવિત્ર ધૂપ હોય તે. તો હવે ભગવાનનું પૂજન કરે એના ડાયરેક્ટ ધૂપ કરે તો રાક્ષસ થાય બીજા જન્મમાં, એવું લખ્યું. જોડા પહેરીને મંદિરમાં આવે ઠાકોરજી આગળ. જોકે આપણે તો નથી આવતા, જોડા પહેરીને હાલ્યા આવે, સમજાય તો શું થાય? ચર્મકારી બને બીજા અવતારમાં. ચર્મકારી સમજે ને, ચામડાનું કામ કરનારા. 13 વર્ષ સુધી એને ચર્મકાર બને. ત્યાર પછી હુવર થાય, એટલે હુવર શુકર થઈ અને વનમાં જઈને નિવાસ કરે છે. બીજું, ભગવાન કહે છે, હે વરા, સવારે રાતનો હું તો હું ભગવાન કહે, અને મને આગળ ઘંટા વગાડ્યા વિના ડાયરેક્ટ જગાડે
કાં ઘંટા વગાડવાની, કાં વીણા વગાડવાની, કાંઈક વગાડી અને મને આવીને એના વિના જો જગાડે તો આખો ભવ સુધી બેરો થાય છે. લ્યો, બેરો એટલે સાંભળે નહીં બીજા જન્મમાં. ભગવાનને જગાડવા હોય ને, જો ઘંટા તો આપણી સાઈડમાં તમારા ઘરમાં નાની ઘંટા તો હોય જ. તમે આવો, પડદો ખોલો તો પેલી ઘંટા વગાડવાની. શક્ય બને ને તો લાઈટ પણ પછી કરવાની સિંહાસનમાં. ઠાકોરજી પાસે જાઓ, પેલી ઘંટા વગાડવાની. ખબર પડે ઠાકોરજીને, હવે પૂજારી આવી ગયા, જાગવાનું ટાણું થઈ ગયું. અમારે ભુજમાં એવો રિવાજ, સંતો જાય પેલી ઘંટા વગાડે પછી લાઈટ કરે. જૂનો રિવાજ એ હતો, હમણાં તો ખબર નથી. હવે પેલી મંદિરમાં જઈ અને ઘંટા વગાડે, ઠાકોરજી જાગજો, પછી લાઈટ કરાય. પણ એમને ન જગાડી દેવાને, એમ કે કપડા ઉઠાડેલા હોય કે ઘંટા વગાડ્યા વિના સીધે સીધા ઉઠાડી ન દેવાના ભગવાનને. કાં ઘંટા વગાડવાની, કંઈક વગાડવાનું વાજિંત્ર જગાડવા માટે. જાજુ ખાઈ અજીર્ણ અંગ ધરીને ઉદ્ગાર ખાતા ખરો. કેવી જો ઘણું ખાઈ આવે જેમને તેમ, પછી ઓટકારા ખાધા કરે ભગવાન આગળ આવીને. ઘણું થઈ ગયું, ઘણું થઈ ગયું, એવું ન કરવાનું. પેટ ઉપર થોડીક દયા રાખવાની. જા ને, ઓટકારા ખાય છે વારે વારે ભગવાનની સામે, તો પણ એને શ્વાનનો એટલે કૂતરાનો અવતાર આવે છે, એના પછી એને વાંદરો થવું પડે છે. બીજી વાત, ઠાકોરજીને કંઈક માનતા માની હોય અને માનતા પૂરી ન કરે. પેલી માનતા માની લે કે આમાં જો આમ થાય એટલું કામ કરવું છે, તો એ માનતા પછી વસ્તુ શું, ઠાકોરજીની માનતા આવી સમય ઘણો થઈ જાય ને પછી ઢરી ગયા, આવડું તો નથી દેવું. સમજ્યા ને? માનતા માનેલી હોય અને લોસ થઈ જાય, લોસ. તો એકવાર સંકલ્પ કર્યો ઠાકોરજીને અર્પણ કરવાનો, તો એ કરી દેવાનું એમ. તો પછી હવે તમે એક સંકલ્પ કર્યો કે આટલું મને કરવું છે. ભાઈ જો લાંબુ, જો શિક્ષાપત્રી મેં કીધું હોય, બહુ એને લાંબુ થવા ન દેવાનું. જો લાંબુ જેટલું લાંબુ થશે ને તો મનને એવું છે ને, એ કે ભગવાનને ક્યાં જરૂર રહે, અડધું કરે ને એમ કરતા કરતા હાવ થોડુંક કરી નાખે. પછી કર્યો સંકલ્પ, સંકલ્પ કર્યો સેવાનો, એક માનતા જ કહેવાય. જો પૂરી ન પાડે માનતા, અને દેવતાનું એટલે મંદિરમાં કંઈક ઉછીનું લઈને પાછું ન આપે, તો એને કષ્ટ આવશે. અને જિંદગીમાં એને ખાવાનું પૂરું નહીં પડે કે લ્યો, એટલે ગરીબાઈ આવે, દુઃખી થાય. અને જ્યાં જ્યાં જન્મ ધરશે ને ત્યાં કરજથી નહીં છૂટે એવું લખેલું છે. આવી રીતે કરવાથી મંદિરમાંથી કેટલાક ઉછીનું લઈ જાય, આ વસ્તુ થોડી જરૂર પછી દઈ જાય, પછી હારા દેવા જ ના આવે. અને આપણે ઘણી વાર ભૂલી ગયા, પાછી એવું બને ઘણી વાર લઈ જાય માગીને, આપણે પછી ભૂલી જાય કોણ લઈ ગયો તો, એ હારો ઘરમાં રાખી દે. માગે તો કંઈક દેશું, તો માગવા કોણ આવે, આપણે યાદ ન રહે. તો કદાચ મંદિરની વસ્તુ હોય, નવરી પડી હોય, આમ તો શિક્ષાપત્રીમાં ના જ પાડી છે, છતાં પણ તમે લઈ ગયા તો પાછી પહોંચતી કરવી, એમ રાખી ના દેવાની. એક માનતા અને ઉછીની લીધીની વસ્તુ મંદિરમાં રાખી દો, તો પછી એને કરજમાંથી નવરો નહીં થાય બીજા અવતારમાં. તો શ્રીજી મહારાજ કે વરા ભગવાને કથા કીધેલી છે, વરા પુરાણી આ બધી કથા છે. જાણતા અજાણતા આવા કોઈક પણ અપરાધ થઈ જાય તો ખબર પડી કે અપરાધ થઈ ગયો હોય તો ભગવાનની પાસે માફી માગી લેવી, કંઈક પ્રાશ્ચિત કરી નાખવું. એના માટે 2-5 માળા કરવી કે ગમે તે કંઈક કરવું, ઠાકોરજીનો થાળ દઈ દેવો, ખબર પડે આપણે આવું થઈ ગયું, માફી માગી લેવી. પ્રાયશ્ચિત નિવારણાર્થે કરવું સત્શાસ્ત્રમાં શોધીને, પાપીને જમ પીડશે નરકના કુંડો વિશે રોધીને. તે માટે અપરાધ કોઈ વખતે ક્યારે ન થાય જરી, એવી રીતે ખચિત ચિત્ત ધરીને રેજો દિલે સૌંદરી. શ્રીજી મહારાજ કહે છે, પ્રાયશ્ચિત કરી નાખું, શાસ્ત્રમાંથી શોધીને આવું થઈ ગયું તો શું કરવું, અથવા કોઈક સંતોને પૂછીને કંઈક કરી નાખું, અપરાધ થઈ ગયો હોય તો. પાપી છે ને
એને જમદૂતો પીડા પમાડશે અને નરકના કુંડોમાં નાખશે. એટલા માટે આપણે કોઈ દિવસ પાપી થવું નહીં. પાપ કર્મ ક્યારે પણ કરવું નહીં. પાપ કરવું એ મોટો મોટો અપરાધ છે. તો જરાય પણ અપરાધ ન થાય એનું ધ્યાન રાખવું. હો મહારાજ કે દિલમાં સૌ થોડાક ડરીને રહેજો, ડરીને. તજી હરિ અપરાધ એવી રીતે પ્રભુ પ્રતિમા નિત પૂજવી સપ્રીતે. મુજ સમ મુજ મૂર્તિ સત્ય જાણી સ્તુતિ કરવી વદિને મહાત્મ્ય વાણી. તો શ્રીજી મહારાજ કે ભગવાનના અપરાધનો ત્યાગ કરી ભાવ અને પ્રેમથી ભગવાનની મૂર્તિની પૂજા કરી. હો એટલે આમાં વિવેક તો બધી જાતનો રાખો. પૂજારીઓ મંદિરમાં કરે, આપણે સવારે પૂજામાં કરીએ, ઘરમાં ભગવાન હોય એની મર્યાદા જાળવીએ, બધી એવી રીતે. બીજું મહારાજ કે મુજ સમ મૂર્તિ સત્ય જાણીને. મૂર્તિ છે મૂર્તિ ન માનો, મૂર્તિને હું પ્રત્યક્ષ છું એવું માની કરીને, મહિમા સમજીને, મહાત્મ્ય વાણી વધીને મૂર્તિને પ્રગટ ભગવાન માની અને મહારાજ કે સ્તુતિ કરવી. કંઈક અપરાધ થઈ જાય તો હાથ જોડીને ભગવાનની સ્તુતિ, પ્રાર્થના નહીં. સ્તુતિ એટલે ભગવાનની પ્રશંસા આવે, એટલે પ્રાર્થના એટલે માગવું કંઈક ભગવાન પાસેથી. હો એ તો આપણે ઘણી વખત વાતો કરીએ છીએ. ભગવાનની પાસે માગવું નહીં, ભગવાનને કોઈ દી ધંધો બતાવવો નહીં. આટલો વ્યવહારમાં મેળ પડતો નથી, કાંઈક હરખું કરી દો તો ઠાકોરજીને એવું કામ ન બતાવવાનું. આપણા ભગવાન છે ને, સમજ્યા? કાં તો કહેશે કે છોકરાને ઘરવાળી હારી જળતી નથી, ભગવાનને કે ગોતી દો ને, ઠાકોર નવરાય. એવા કામ ભગવાનને કોઈ દી બતાવવા નહીં, અને એવી કોઈ દી પ્રાર્થના ભગવાનને કરવી નહીં. એટલે ભગવાનને કોઈ દી કામ ન બતાવવું, એવી પ્રાર્થના ન કરવી કે આપણે ઠાકોરજીને કામ બતાવીએ કાંઈક, સમજાય ને? એવી પ્રાર્થના ન કરવાની. બસ બધું જાણે છે, ભાવ અને પ્રેમ હશે ને તો એ કીધા વગર આપણા કામ કરી દેશે. કેવું નહીં પડે ઠાકોરજીને, કહીએ છીએ ને ત્યાં વાંધો છે, કેવું નહીં. પ્રાર્થના, સ્તુતિ પ્રાર્થના કરવી, એટલે સ્તુતિ ભગવાનની કરવી. હો વિશ્વેશ છો સકલ વિશ્વ તણા વિધાતા, મહિમા સમજીને બોલવું ભગવાનની આગળ. इति श्री बिहारीलाल जी आचार्य विरचिते हरिलीलामृते षष्ठ कड़से चिंत्यानंद वर्णिंद्र अभय सेन्द्र संवादे दुर्गपुरे श्री वासुदेव नारायण प्रतिष्ठा तथा देव अपराध निरूपणना निवारण नामा तृतीयो विश्राम. सहजानंद स्वामी महाराजनी जय.